હે એવરીવન, તો જો આજ તો મને બહુ જ ભૂખ લાગી ગઈ, પણ કરવું શું? પછી મેં આઈડિયા લીધો ને લઈ લીધા ગાજર, ઝીણા ઝીણા કટકી કરી લીધી ને વટાણા હતા એને ક્રશ કરી લીધા. ને પછી જો આપણે તો મૂકી દીધું તેલ, ને તેલ ગરમ થયું એટલે એમાં રાઈ નાખી, પછી હિંગ ને મીઠો લીમડો નાખી દીધો, ને જે ગાજર હતું એને કટકી કરી હતી એ નાખ્યું ને થોડાક એવા વટાણા નાખી દીધા જેને આપણે ક્રશ કર્યા હતા. આ બધું મિક્સ થઈ ગયું. પછી આપણે કાંઈ દશ ન હુજી તે નાખી દીધું થોડુંક સ્વાદને અકોર્ડિંગ મીઠું, કેમ કે મીઠું તો જરૂરી છે ને. થોડુંક નાખી દીધું જીરું. આ બધું મિક્સ કર્યું, મિક્સ ને પછી થોડુંક એવું ચડવા દીધું ને પછી નાખી દીધું આ 1 ગ્લાસ પાણી. પણ 1 ગ્લાસે તો શું થાય, પછી મેં 2-3 ગ્લાસ નાખ્યું ને પછી એને ઉકળવા દીધું. ને જો હાથમાં આવી ગયો રવો તો રવો નાખી દીધો ને એને મિક્સ કરી લીધું. ને સાથે સાથે મિક્સ કરતી ગઈ ને હલાવતી ગઈ, પણ ગેસની ફ્લેમ સ્લો રાખી હતી, ફૂલ નહોતી રાખી. તો તમે એમ જ રાખજો. ને જો ઘડીકમાં તો આ રવો બધું પાણી સૂઈ ગયો ને ચીલી ફ્લેક્સ મેં નાખી દીધા હતા. ને પછી એને નીચે ઉતારી દીધું. ને પછી બહુ ગરમ લાગતું હતું એટલે આપણે લઈ લીધા તેલવાળો હાથ કરી લીધો ને એને બહુ દબાવીને હરખા કર્યો લોટને. ને પછી તો એવો ચીકણો થઈ ગયો તે આપણને તો બહુ મજા આવી ગઈ. ને પછી આવા મસ્ત લુવા બનાવી લીધા ને એમાં વચ્ચે વેલણ લઈને કાણું પાડી દીધું જો આ રીતનું. તો આપણા મસ્ત રવાના મેંદુવડા બની ગયા છે. તો પછી મૂકી દીધું તેલ, ને તેલ ગરમ થયું એટલે 1 વડું ને પછી 2 વડા ને 3 વડા ને બધા વડા નાખી દીધા. તો એ તે મસ્ત મેળા ચડવા, પણ ગેસની ફ્લેમ સ્લો રાખજો નહીં તો તમારા વડા બળી જાય ને અંદરથી કાચા રહે. તો જો મારે તો મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. પછી ઉતારી લીધા નીચે ઉતારીને પછી જો આપણે આ લીલી ચટણી હારે એને સર્વ કર્યા. ને આપણને તો બહુ મજા આવી. તો તમે બનાવજો, પણ વિડીયોને સબસ્ક્રાઈબ કરીને જજો. તમે જાતા નથી ને કમેન્ટ જરૂરથી કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.